પ્રવીણ કુમાર શાંતિલાલ ઠક્કર, ગામ હારીજ. મારું નામ નટુભાઈ ઠક્કર હારીજ. કપડાં કાઢવા ગયો ને ઘો નેચા ઉતારવા ગયો એકદમ, એમાં સીધો લટી ગયો. દાદીમાં પડી ગયા એટલે એમને ફ્રેક્ચર થયું. દાદીની ઉંમર 80 વર્ષ. સારું છે મને. પછી તરત જ દુખાવો થવા માંડ્યો, ઊભું થવાનો સ્કોપ હતો નહીં. એટલે સાહેબનો અમને રેફરન્સ મળ્યો કે સાહેબનું કામ સારું છે, તો અમે ઓપરેશન પછી બતાવવા લઈ ગયા ત્યાં. અને સાહેબે એક્સરે પાડ્યા, અલગ અલગ એંગલથી જોયું, દવા આપી અને ચાલતા થઈ ગયા હતા 3 મહિના. દુખાવો સખત થવા માંડ્યો, પગે હલતો નહોતો. પાટણ સારું એમાં બધા પાટણમાં બધા કરતાં પ્રભુભાઈ સારા. હું તો કહું ને, પાટણ આપણે પ્રભુભાઈ હોસ્પિટલ આવા બેઠા ને એટલે આંખો કાઢવા ગયા અને આંટી આવી એટલે ના નોર્મલ, સાવ નોર્મલ. હા, હળી મળીને રહેવા. હું ગમે એટલી વાર બોલાવવા જવું તો આવે. આ તો અકળાઈ જતા એમ કે. પછી બીજી વાર એ ચાલતા થઈ ગયા. પછી ઉંમર ખરી ને એટલે અશક્તિના હિસાબ બેલેન્સ ના રહ્યું, તો પડી ગયા. તો L5 મણકાને થોડો પ્રેશરમાં આવી ગયો. ફરી બતાવી ગયા સાહેબને. સાહેબ કે L5 મણકો પ્રેશરમાં આવ્યો છે, દબાણમાં આવ્યો છે. એટલે ફરી ટ્રીટમેન્ટ નવી ચાલુ કરી. અત્યારે ફરી ચાલતા થઈ ગયા છે. સાંજે ઓપરેશન થઈ કરી. લગભગ 20 દિવસ જ થયા છે, વધુ ટાઈમ નથી થયો. છતાં પણ 20-25 દિવસની અંદર સ્ટેન્ડ લઈને ચાલી શકે છે. અમારે જો પાછળ તો રહેવું પડે અશક્તિના હિસાબે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સારું ભલામણ માણસો એટલે કહેવું પડે એમ. આજે સારું છે. ગોળી બહુ એમણે લીધી નથી. સાહેબે જે ઉતારી આપી હતી ને એ તો અડધો અડધ પડી જ છે. ગોળી બહુ નથી લીધી. એમણે 1 મહિનાની ગોળી આપી જ નહીં ને, 1 મહિનાની. હા, સાહેબનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ છે સ્વભાવ ને બધું એમ, અને સ્ટાફ બી સારો. ખરેખર કોઈ પણ વ્યક્તિને કોઈ ગંભીર અકસ્માત થયો હોય કે પડી ગયા હોય, ફ્રેક્ચર હોય, તો આપણે અહીં નજીકમાં સારામાં સારા ડૉક્ટર, મારી દૃષ્ટિએ કે મારા અનુભવની દૃષ્ટિએ પ્રભુભાઈ ચૌધરીનું કામ બહુ સરસ છે. અને આર્થિક દૃષ્ટિએ પણ મીડિયમ વર્ગ હોય કે લોઅર વર્ગ, તોય પણ એ સાહેબનું કામ સારું છે. મારો પર્સનલી પણ સાહેબનો સ્વભાવ સારો છે, કામ પણ મને સંતોષકારક લાગ્યું. બીજું એમનો જે ચાર્જ છે, ફી છે બધી એક્સરેની છે કે સાહેબની એકદમ વ્યાજબી છે. બહાર જવું, 1-2 વખત બહાર જવું છું. નજીકમાં સાહેબનું કામ બહુ સરસ છે. પાટણ બહુ સરસ સાહેબનું કામ છે. પ્રભુભાઈની દવા લીધા પછી તો ઘણો બધો ફરક પડી ગયો એમને. સાહેબનો ખૂબ ખૂબ આભાર.